ઓબેદ અદોમ ગિત્તી. શું નામ છે? નામ શું છે? ઓબેદ અદોમ ગિત્તી. ઓબેદ નામનો અર્થ એવો થાય છે યહોવાનો સેવક. ઓબાદ્યા એ જ નામનો અર્થ આ છે. ઓબેદ નામનો અર્થ થાય છે કે યહોવાનો સેવક. ઓબાદ્યા કે ઓબેદ સરખા જ નામના અર્થ છે. અને જો એને વધારે ડીપમાં અર્થ સમજવા જઈએ તો એવો સેવક જે ખરી રીતે દેવની સેવા કરનારો હોય, ખરા અર્થમાં દેવને પસંદ પડે એવી રીતે સેવા કરનારો સેવક. આ ઓબેદનો અર્થ છે. પછી આવે છે બીજું નામ શું છે એનું પાછું? ઓબેદ અદોમ. અદોમ તમને ખબર છે? અદોમ બાઇબલમાં અદોમ હતો. અદોમ યાદ છે? અદોમ આખા દેશનું નામ છે. અદોમીઓ નામની આખી પ્રજાઓ છે. એસાવ, વેરી ગુડ. આ અદોમીઓ એટલે એસાવના વંશજો. એટલે બધા એસાવને ઓળખો. એસાવ યાકૂબનો ભાઈ. આ એસાવના નામનો અર્થ થતો હતો અદોમ એટલે કે લાલ. અદોમ એટલે શું? લાલ. અને એટલે ઓબેદ અદોમનો અર્થ કરવા જઈએ ને તો યહોવાનો સેવક. ઓબેદ એટલે સેવક. અને કોનો? તો કે લાલનો સેવક. અને એનો અર્થ જો સાંકળવામાં જઈએ તો લોહીનો સેવક. સર્વન્ટ ઓફ ધ બ્લડ એવું થાય. લોહીનો સેવક. એવો સેવક જે લોહી સાથે વ્યવહાર કરતો હતો. અને હતો લેવી કુળનો. ભલે એની અટક ગીતથી છે, એનું જો બહુ બધું વિશ્લેષણ કરીએ તો એવું બધું છે કદાચ ગોલિયાતના રિલેટિવમાં થાય, પણ એનો ઉલ્લેખ આપણને બીજા કાળ વૃત્તાંતમાં જોવા મળે છે કે એ દ્વારપાળોમાંનો એક હતો. અને એટલે લેવીઓના નગરનો છે. અને દ્વારપાળોમાંનો એક છે. ગેટ કીપર્સ જેને આપણે કહીએ એ દ્વારપાળોમાંનો એક છે. પણ આ ઓબેદ અદોમ એના નામનો અર્થ એમ છે લોહીનો સેવક. અને યાજકો હતા એ લોહીના સેવકો હતા. કેમ કે તેઓ લોહી લઈને યહોવાની હજુરમાં જતા હતા કે આખા ઇઝરાયલને માટે તેઓ વિનંતી કરી શકે, આખા ઇઝરાયલને માટે તેઓ મધ્યસ્થી કરી શકે. અને ઓબેદ અદોમ ગિત્તી અજાયબ સ્ટોરી છે. અને આપણે આજે આ કેરેક્ટરમાંથી બહુ બધી વાતો શીખવાના છીએ કે કેવી રીતે એણે દેવની હાજરી સાથે વ્યવહાર કર્યો કે એનો શ્રેષ્ઠ આશીર્વાદ પામી શક્યો. બહુ બધા માણસો એવા હોય છે, નવો જન્મ પામેલા હોય છે, એવું કહેતા હોય છે કે મારા જીવનમાં ઈસુ આવ્યા છે, મને મુદ્રાંકિત કરવામાં આવ્યો છે, હું તેડાયેલો છું, બધું સાચું, મારા જીવનમાં દેવની હાજરી છે. ગીતે ગાતો હોય, ના છોડેગા ના છોડેગા, પ્રભુ મને નહીં છોડે, મને નહીં ત્યજી દે. ગીતે ગાતો હોય, તું બળે મેં ઘટું. ગીતે ગાતો હોય, મારામાં અંદર તું હે બહાર તું હે. પેલું ગીત છે ને બાળકોનું કશું, ઈશુ મેરે અંદર. બધું હોય પણ આશીર્વાદો ના આવે. એના જીવનમાં દેખાય નહીં દેવની ફેવર. એના જીવનમાં અનુભવાય નહીં કે આના પર દેવની કૃપા છે. અને ત્યારે ઓબેદ અદોમ ગિત્તી એ બહુ ગજબનો દાખલો છે આપણા માટે, એના જીવન પરથી સમજવા માટે કે કેવી રીતે એણે ઈશ્વરની હાજરીને પોતાના ઘરમાં મેન્ટેન કરી કે એના ઉત્તમતાના આશીર્વાદો એણે મેળવી લીધા. હાલેલુયા. વેલ, સ્ટોરી તમે જાણો છો. કરાર કોશ ફલિસ્તીઓના દેશમાં ફરીને આવેલો, બધું ધમાલ થઈ ગયેલી ફલિસ્તીઓના દેશમાં. પેલા લોકો આમ પોકારી ગયેલા, બાપ રે આ ભયંકર યહોવાનો કોપ આપણા ઉપર છે. એટલે કોશને એ લોકોએ દૂધણી ગાયો જોડીને મોકલી દીધેલો. બધું યાદ છે તમને? હા કે ના? બેથ શમેશની સીમમાં આવીને કોશ ઉભો રહ્યો, ગાયો ઊભી રહી. એમણે કોશ ઉતારી લીધો. કોષને ખોલીને જોયું ને, ખાલી ખોલીને જોવામાં 50,070 માણસો મરી ગયેલા.
કેટલી ખતરનાક વસ્તુ કહેવાય. પલિસ્તીઓના દેશમાં કરાર કોષ ગયો તો બાઇબલ એમ કહે છે કે બધાને ગાંઠો ફૂટી નીકળી, બધાને રોગ થયા અને બધા ટપોટપ મરવા માંડ્યા. અને એટલા માટે પલિસ્તીઓએ કહ્યું, આ તો યહોવાનો કોષ બહુ ભારે હાજરી છે, આપણા દેવતાઓ પર એનો હાથ ભારે છે. કે દાગોનના મંદિરમાં મૂક્યો, દાગોનનું દળ અલગ, દાગોનના હાથ હથેળીઓ અલગ, બધું તૂટી ફૂટી નવરું થઈ ગયેલું ભાઈ. અને પલિસ્તીઓને ખબર પડી આ યહોવાનો કોપ ભયંકર છે, એટલે કોષ એમણે મોકલી દીધેલો, ઇઝરાયલમાં આવી ગયેલો. અબીનાદાબના ઘરમાં પહેલા હતો. અને દાઉદને જ્યારે એવું થયું કે આ કોષ ત્યાં નહીં, દાઉદનગરમાં એટલે યરુશાલેમમાં હોવો જોઈએ, ત્યારે એણે 30,000 ચૂંટી કાઢેલા સ્પેશિયલ માણસો 30,000 ને લીધા અને કે ચાલો આપણે જઈએ અને કરાર કોષ લઈ આવીએ. અબીનાદાબના ઘરમાંથી ગયા ખરા લેવા. વર્શિપ ટીમ જોડે હતી, બધા વાજિત્રો પુષ્કળ વગાડતા હતા, બધી તૈયારીઓ બહુ જ કરેલી. અબીનાદાબના ઘરમાં ગયા, કોષને ઉચક્યો. એના બે દીકરાઓ આહિયો અને ઉઝ્ઝા આ કોષની સેવા કરતા હતા. કેટલા વર્ષોથી એ લોકો જે કોષને સંભાળતા હતા, અને આખરે કોષને સામા લઈ ગયા બળદગાડામાં. તમને ખબર છે ને, કરાર કોષને અહીંથી અહીં ખસેડવો હોય તો કેમનો ખસેડવાનો હતો? 4 પવિત્ર યાજકો પોતાના ખભા પર લઈને ચાલે ને તો જ ખરું, બીજી કોઈ રીત નહીં. સોનાનું ગાળું લાવો તો એ ગાળું ના ચાલે ભાઈ. દેવે કહેલું 4 પવિત્ર યાજકો એફોદ પહેરીને એ પોતાના ખભા પર કરાર કોષને ઉચકીને ચાલે. દાઉદે શું કર્યું? ગાળું મંગાવ્યું. એને એવું લાગ્યું કે પલિસ્તીઓએ સામે મોકલેલો કોષ, ગાય ગાળામાં જ મોકલેલો ને, ગાયો બાંધી ત્યાં બળદ બાંધે, પણ ગાળામાં જ મોકલ્યો તો પલિસ્તીઓએ. એટલે દાઉદને એવું લાગ્યું ચાલે, એટલે એણે ગાળું મંગાવડાયું, નવું ગાળું મંગાવ્યું, કોષ મૂક્યો. બરોબર મ્યુઝિક ચાલે છે, હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ ના નાદો ચાલે છે. અને આ ગાળું આગળ વધતા બળદોએ ઠોકર ખાધી, કોષ પડવા જેવો થઈ ગયો. અને પેલો ઉઝ્ઝા અબીનાદાબનો એનો દીકરો છે, હા યાજક છે, આટલા વર્ષોથી એણે સેવા કરી છે, એણે કોષને અડક્યો, ત્યાં ને ત્યાં મરી ગયો. એકદમ ઉત્સવનો માહોલ હતો, આનંદનો માહોલ હતો, એકદમ જ મરણ થઈ ગયું. આખો માહોલ બદલાઈ ગયો. અને તમને કહું કે બહુ અઘરું પડે. આજે રાજા આવ્યો હોય ને એટલે બધી છે અહીંથી માંડીને ત્યાં સુધીની તૈયારીઓ થઈ ગઈ હોય કે અમે અહીંયાથી નીકળીશું, આટલા વાગે નીકળીશું, આમનું આમ થશે, ત્યાં આ તૈયારી રાખજો. અમે જ્યારે દાઉદ નગરમાં પહોંચીએ પેલા ટેટા બેટા તૈયાર રાખજો, ફટાકડાની લૂમ તૈયાર રાખજો. બધી તૈયારીઓ કરેલી હતી કે અમારું જુલુસ આવે, કરાર કોષને આપણે ધામધૂમથી યરુશાલેમમાં લાવવાનો છે. પણ એમનો આનંદ શોકમાં બદલાઈ ગયો. એક વસ્તુ યાદ રાખજો, જબરજસ્ત વર્શિપ ચાલતી હોય, બધા બહુ જ દેવની હાજરીનો અનુભવ કરતા હોય, અને એવા સમયે પ્રભુનું ધ્યાન ક્યાંક પાપ થઈ રહ્યું હોય તેના પર હોય છે. ક્યાંક પાપ થઈ રહ્યું હોય ને એના પર હોય છે. બહુ જ ઉત્સવનો માહોલ, દેવનો મનગમતો માણસ દાઉદ પૂરા બળથી નામ એ ખુશમાં હતો કે જે વાજિંત્ર વગાડતો હતો પહેલી વાર તો બધાની સાથે, પણ મરણ થયું. અને જેવો ઉત્સાહ મરી ગયો, દાઉદને ખબર ના પડી બાપરે હવે કરવું શું. અને દાઉદ માટે લખવામાં છે અને તેને યહોવાનો ડર લાગ્યો. અને આ દાઉદ એવું બોલી ઉઠ્યો, હવે હું આ કરાર કોષના માર્ગ કેમ ન લઈ જાઉં.
અમુક માણસોને હાજરી આશીર્વાદ માટે જ જોઈતી હોય, કરેક્શન માટે આવે, કઠણ સંદેશ આવે તો સ્વીકારી ના શકાય એવી હાલત હોય. દાઉદ કહે છે આ તો હવે બહુ ગંભીર વસ્તુ થઈ ગઈ, આને તો અડાય જ નહીં. પેલો ખાલી અડ્યો તોય મરી ગયો. ફિલિસ્તીઓના દેશમાં કેટલા બધા લોકો ગાંઠોનો રોગ થયો અને મરી ગયા. બેથશેમેશમાં 50,070 લોકો મરી ગયા. આ હાજરી ભયંકર છે. અને કેમની હેન્ડલ કરવી? અને તમે વિચાર કરો, ઉઝ્ઝા મરી ગયો હોય અને પછી દાઉદ 2-3 જણા કહે એટલે કોસ ઉચકી નહીં મેલો જોઈએ. કેવી હાલત થાય એમની? હાલત કેવી થાય જો હમણાં જ ઉઝ્ઝા મરી ગયો, હજુ ડેડ બોડી પડી છે. દાઉદ ગભરાઈ ગયો, હવે કરવું શું? અને આમ તેમ જોયું અને બાજુમાં ઓબેદ અદોમ ગિત્તીનું ઘર મળી ગયું. એટલે એણે જઈને સીધું કહ્યું, ઓબેદ લેતા ઘેર મેલ દે કોસ. અને હું તો એમ કહું, ઓબેદ અદોમ ગિત્તીની હાલત કેવી હશે કે એ જગ્યાએથી આખું જુલુસ નીકળે છે. આઈ હોપ કે જુલુસમાં હોવો જોઈએ. અને એણે જોયું છે આ તો યહોવાની હાજરીની પરાક્રમી વસ્તુ છે. અને કરાર કોષ શું હતું ખબર છે ને તમને? જ્યારે કોષ યુદ્ધ ભૂમિમાં લઈ ગયેલા એલીના છોકરાઓ હોફની ફિનહાસ, ફિલિસ્તીઓ પોકારી ઉઠેલા, અરે બાપ રે, યહોવા યુદ્ધ ભૂમિમાં આવી ગયો છે. એનો મતલબ કરાર કોષ, દેવની હાજરી. વિદેશીઓને ખબર હતી એ કરારનો કોષ હતો. ઓલવેઝ ઇઝરાયલ પ્રજાને યાદ રહે, યહોવાએ અમારી સાથે કરાર કર્યો છે. લગ્ન કરાવતા વીંટી હું પહેરાવું. હમણાં હું હરિયાણા લગ્ન કરાઈ આવ્યો. એવું આમ બોલીએ, લગ્નની આ દ્રશ્ય અને બાહ્ય નિશાની છે. આખી જિંદગી યાદ રાખ મારું થઈ ગયું છે. આખી જિંદગી યાદ રહે મારે કરાર નિભાવવાનો છે. આખી જિંદગી યાદ રહે મારે વિશ્વાસુ રહેવાનું છે. હાલેલુયા. એવું કરાર કોષ દેવે કરેલા કરારની જાણે એક નિશાની સમાન હતો. પણ એ કોષ સામાન્ય નહોતો, એ તો દેવની પરાક્રમી હાજરી હતો. અને દેવે દાઉદે ઓર્ડર કરી દીધો, ઓબેદ અદોમ ગિત્તી લેતા ઘેર થોડા દાડા કોષમુખ, મારે સમજવું પડશે કે હવે આને ડીલ કેમનું કરવું, અને ડીલ કેમનું કરવું, જો વ્યવહાર શું કરવો. અડાય જ નહીં. પેલા હમણે ખોલેલો 50,070 મરી ગયેલા. આ ઉઝ્ઝા અડ્યો તાત્કાલિક મરી ગયો. આ હાજરી બહુ પાવરફુલ છે. આ હાજરી બહુ ખતરનાક છે. આનો જો વ્યવહાર જ કેમ ન કરવો. અને હમણાં મારી પર 2-3 ફોન એવા આવ્યા પાછલા અઠવાડિયામાં, સાહેબ જેટલી પ્રભુ નજીક જાઉં છું ને બહુ તકલીફ આવે છે. હવે હું એને એવું કહું, ખાતા થોડી આગી રે, થોડી દૂર રહીને ચાલ. પેલો પિત્તર ચાલતો હતો ને થોડોક છેટે રહીને ચાલતો હતો. પિત્તર માટે લખ્યું છે ને, ઈસુની ધરપકડ થઈ ને તો દૂર રહીને ચાલતો હતો. રોજ જોડે ચાલે, ચેક પર્સનલ આસિસ્ટન્ટ હોય એટલો નજીક ચાલે. અને સંકટના સમયે તાકે તે છેટે રહીને ચાલતો હતો. એટલે નકાર કર્યો, છેક સુધી જોડે જોડે રહ્યો. અને એટલે ઘણા એવું કહે છે કે પ્રભુ જેટલી નજદીક જવા માંગુ છું એટલા બહુ પરીક્ષણ આવે છે, સતાવણી આવે છે. અને દાઉદે વિચારવા પડ્યો, આ હાજરી જોડે વ્યવહાર શું કરવો. ઓબેદ અદોમ ગિત્તીને કહી દીધું, તાર ઘેર આ કરાર કોષ મુખ, મારે પ્રભુના ચરણોમાં બેસીને સમજવું પડશે કે આ થયું શું, ક્યાં ભૂલ થઈ, કેવી રીતે સુધારી લઉં. અને મને બહુ આનંદની વાત એ દેખાય છે આમાં, ઓબેદ અદોમ ગિત્તીએ કોઈ વાંધા વચકા કાઢ્યા નહીં. એને એવું ના કહ્યું, દાઉદ તા ઘેર નહીં લેજો મા ઘેર, આ પેલો ઉઝ્ઝા તો મરી ગયો અને માર ઘેર લઈ જઈશ. શું ખાતરી મારા ઘરમાં કોઈ મરી નહીં જાય, મારા ઘરમાં કોઈ મરણ નહીં પામે, એની શું ખાતરી, એની શું જાણે કે એશ્યોરન્સ કે ભાઈ ભૂલથી કોઈ અડી જશે તો.
સાફ સફાઈ કરવા ગયા નડી ગયા તો, છોકરા રમતા રમતા જતા રહ્યા તો. ઓબેદ અદોમ ગીતી કશું બોલતો નથી. અંજાણે એમ કહું ને, પોતાના રાજા માટે પોતાનો જીવ જોખમમાં નાખવા તૈયાર થયો છે. એને ખબર છે આ હાજરીને રાખવી એટલે કોઈ સામાન્ય બાબત નથી, જીવનું જોખમ છે. હું મરી જાઉં, મારી પત્ની, મારા બાળકો મરી જાય એવું શક્ય છે. ઓબેદ અદોમ ગીતી જાણે છે, અને તોય એણે એના ઘરમાં એ કોષને રાખ્યો. હાલેલુયા. અને શું થયું? બાઇબલ કહે છે કોષ ઓબેદ અદોમ ગીતીના ઘરમાં 3 માસ સુધી રહ્યો, અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો. અને તમે સમજો, આશીર્વાદ જેવો તેવો નથી, એવો એટલો બધો આશીર્વાદ છે. છેક રાજા સુધી વાત પહોંચી કે જે દિવસથી કરાર કોષ એના ઘેર મૂક્યો છે ને, એનું ઘર બહુ આશીર્વાદિત થઈ ગયું છે. એના ઘરમાં આશીર્વાદો દેખાય છે, એના ખેતરોમાં આશીર્વાદો દેખાય છે, એના ઢોર ઢાક પર આશીર્વાદો દેખાય છે, એમના શરીરોમાં આશીર્વાદ દેખાય છે. બધાય ખબર પડી ઓબેદ અદોમ હતો એના કરતા વધારે આશીર્વાદિત થયો છે. ખાલી ગુપ્તમાં એને એકલાને ખબર પડી એવું નહીં, મારું બેંક બેલેન્સ હમણાં વધ્યું છે એટલું નહીં. આજુબાજુ બધાને ખબર પડી ગઈ આના પર આશીર્વાદ આવ્યો છે, આના પર આશીર્વાદ આવ્યો છે. કેટલા મહિનામાં ખબર પડી ગઈ? હું તમને કહું, પ્રભુ ગમે એટલા ટાઈમમાં પરિસ્થિતિ બદલી નાખી શકે છે. પ્રભુ કોકનાક માટે 3 મહિનામાં પરિસ્થિતિ બદલી શકે છે. અને સમરૂનની ભાગળમાં તો એક જ રાતમાં દેવે પરિસ્થિતિ બદલી નાખી છે. હાલેલુયા. પણ ઓબેદ અદોમ ગીતી, એના વિશે બહુ બધું લખવામાં નથી આવ્યું, પણ પ્રેઝ ધ લોર્ડ એવા માણસને માટે કે જ્યાં દેવની હાજરીને એક વિસામો મળે છે. હાલેલુયા. કરાર કોષને એક વિસામો મળે છે. અને બાઇબલ એમ કહે છે, શાંતિ પુત્રના ઘરે જાઓ. એટલે કોના ઘેર જાઓ? બાઇબલ એમ કહે છે, જ્યારે તમે કોઈ ગામમાં સુવાર્તા આપવાને માટે જાઓ ત્યારે બધે ના ફરો, પહેલા ત્યાં જઈને તે જગ્યાના શાંતિ પુત્રને શોધો અને શાંતિ પુત્રના ઘરે જાઓ, અને જે ઘરમાં તમે જાઓ ત્યાં કહો, આ ઘરમાં શાંતિ થાવ. પછી ત્યાં રહો. હવે જો એ માણસ શાંતિ પુત્ર હશે તો તમારી શાંતિ એની સાથે રહેશે. એ શાંતિ પુત્ર નહીં હોય તો એ શાંતિ તમારી જોડે પાછી આવશે. અલા કઈ સમજાય છે? આ બહુ પ્રોફેટિક દ્રષ્ટિકોણ છે. પહેલી જ વસ્તુ એ સમજો, આપણે શાંતિના વહીવટદારો છીએ. આ શાંતિ એટલે દેવની શાંતિની વાત છે. હા, શાંતિ ક્યાં મોકલવી, શાંતિ ક્યાંથી પાછી લઈ લેવી, શાંતિ ક્યાં પ્રસારવી, દેવે આપણા મુખમાં મૂકેલું છે. હાલેલુયા. એ શાંતિ જ્યારે તમે પોકારો છો, પણ એ વ્યક્તિ કોણ છે? એ શાંતિ પુત્ર છે તો એ શાંતિ એના ઉપર બનેલી રહેશે. એટલે આજે રાત્રે જે હું કહેવા માંગુ છું, આ કહેવા માંગુ છું, હું ને તમે એવા શાંતિ પુત્ર સમાન હોઈએ કે દેવની હાજરી તો હોય, પણ એ હાજરીના આશીર્વાદો, એ હાજરીનો અભિષેક, એ હાજરીની અસરો આપણા જીવનમાં અને જીવન દ્વારા પ્રગટ થતી હોવી જોઈએ. હાલેલુયા. મેં કહ્યું ને, બહુ વર્ષોથી ખ્રિસ્તી હોય, બહુ વર્ષોથી વિશ્વાસ કરતા હોય, બહુ વર્ષોથી એમ કે અમે તો પેન્ટિકોસ્ટલ ચર્ચમાં જઈએ છીએ, અમે તો એપોસ્ટોલિક ચર્ચમાં જઈએ છીએ. હું તમને કહું, દુનિયાના ગમે તે ચર્ચમાં તમે જાઓ, તમારી શાંતિ તમારા પર ક્યારે બની રહેશે? આ ઓબેદ અદોમ ગીતીને એના વિશે લખેલું નથી બધું,
પણ આપણને સમજાય છે કે આ ઓબેદ-એદોમ ગિત્તીને ખબર છે આ દેવની હાજરીને કેમની હેન્ડલ કરવાની, આ દેવની હાજરી સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો, શું કરવાનું કે હાજરી મારા ઘરમાંથી જતી ના રહે, કેવો વ્યવહાર કરવાનો એ હાજરી મારા જીવનમાંથી જતી ના રહે, મારા કુટુંબમાંથી જતી ના રહે, મારા જીવનના બધા પાસાઓમાંથી જતી ના રહે. હાલેલુયા. દાઉદ રીંછ અને સિંહને મારી નાખી શકેલો, દાઉદ ગોલિયાતને મારી નાખી શકેલો, તો કરાર કોષ જોડ કેમનો વ્યવહાર કરવાનો સમજણ નહોતી પડી એને, એટલે એને ટેમ્પરરી ઓબેદ-એદોમ ગિત્તીના ઘરમાં મૂકવો પડ્યો કે ભાઈ મારે સમજવું પડશે. પણ હું તમને કહું કે આ ઓબેદ-એદોમ ગિત્તી ગજબનો સેવક છે. ભલે એના વિશે બહુ બધું લખેલું નથી, એ બહુ બધા શબ્દો બોલ્યો નથી, પણ એને એના ઘરમાં દેવની હાજરીને સંભાળી રાખી છે. અને એ તો સ્વાભાવિક વસ્તુ હતી, કરાર કોષ. પણ આજે આત્મિક રીતે તમે હું સમજી શકીએ છીએ, દેવ મારા તમારા માટે ઈચ્છે છે આપણે દેવની હાજરીને વહન કરનારા થઈએ. આપણા જીવનના કામો એવા ના હોય કે હાજરી મારા જીવનમાંથી નીકળી જાય, મારા શબ્દો એવા ના હોય કે હાજરી મારા જીવનમાંથી નીકળી જાય, મારો વ્યવહાર એવો ના હોય કે હાજરી મારા જીવનમાંથી નીકળી જાય. ઘણા માણસો એવા હોય છે હાજરીના વાહક, અને ઘણા એવા હોય છે અવાહક. તમને ખબર છે જ્યારે એલિશાએ સુન્નામીનો દીકરો જ્યારે મરી ગયો અને સુન્નામી એને લેવા આવી કે પ્રબોધક તે આશીર્વાદ આપેલો ને દીકરો જન્મેલો, પણ હવે મરી ગયો છે, તું આવ અને એને જીવતો કર. અને એલિશા કે મારે હમણાં ફાસ્ટિંગ પ્રેયર ચાલે છે, મારથી હમણાં નહીં અવાય, હું પ્રેયરમાં છું, મારા ચાકરને મોકલું છું. અને એના ચાકરને મોકલ્યો, એની લાકડી લઈને મોકલ્યો. એને કહ્યું કે આ લાકડી લઈને જા, છોકરાના મોં પર મૂકજે અને છોકરો જીવતો થઈ જશે. અને આ ચાકરે લાકડી લીધી, એ ગયો છે. એને કહેલું રસ્તામાં કોઈ સલામ કરે તો તારે સામી સલામ નહીં કરવાની, તારે તો કોઈ સલામ નહીં જ કરવાની. કહેવાનો મતલબ ક્યાંય ખાવા પીવા રોકાતો નહીં, તું સીધે સીધો જા. અને એવું માનું છું ચાકર સીધે સીધો ગયો હોવો જોઈએ. અને એને જઈને છોકરો જે મરી ગયેલો છે એના મોં પર એ લાકડી મૂકી, પણ કોઈ હલન ચલન થયું નહીં. ફરી લઈને ફરી મૂકી, તોય કશું ના થયું. એને ટ્રાય મારી જોયા, દીકરો જીવતો ના થયો. અને સુન્નામી પ્રબોધકને કહે છે હું તને નહીં છોડું. અને આખરે એલિશા આવે છે ને ત્યારે દીકરો જીવતો થઈ જાય છે. પ્રોબ્લેમ એલિશાના અભિષેકમાં નહોતો, પણ અભિષેક વહન કરનાર જે ચાકર છે ને એ અભિષેકનો અવાહક હતો, એ અભિષેકનો વાહક નહોતો કે જાય અને પ્રબોધકના અભિષેકનું કાર્ય થઈ જાય. તમને ખબર છે પાઉલના વાપરેલા રૂમાલ હોય એ લોકો લઈ જતા હતા અને માંદાઓને અડકાડતા હતા અને તેઓ સાજા થઈ જતા હતા. અભિષેક વહન કરનારા માણસો હતા. ઓબેદ-એદોમ ગિત્તી એ હાજરીને પોતાના ઘરમાં રાખી શક્યો. અને હું આજે જે કહેવા માંગુ છું એ આ દેવની હાજરી, આ દેવનો અભિષેક શાંતિ પુત્રો પર બનેલો રહે છે. હાલેલુયા. કયા પ્રકારનું વલણ આપણું દેવની હાજરી પરત્વે છે. શબ્દો ને બધું જુદી વસ્તુ છે. ગીતો તો દાઉદે ગાતો હતો, પણ એ દેવની હાજરીને પોતાના ઘેર લઈ ના જઈ શક્યો. ગીતો એના બહુ ફેમસ છે ને પ્રેઝ ધ લોર્ડ ગીતો માટે, પણ એ સમયે એ હાજરીને પોતાના ઘેર ના લઈ જઈ શક્યો. ઓબેદ-એદોમ ગિત્તી એવા હૃદયવાળો હતો, એણે હાજરીને પોતાના ઘરમાં લીધી. એ સમયે તો સૌથી ડેન્જરસ વસ્તુ કરાર કોષ જ હતી, કે આને અડાય જ નહીં, અડો તોય મરી જાઓ. અને એવા સમયે એ કરાર કોષ તે પોતાના ઘરે લઈ ગયો છે. અને તમને કહું કે 3 જ મહિનામાં
દેવે એના ઘરની પરિસ્થિતિ બદલી નાખી છે. આજે જો દેવની હાજરી મારા અને તમારા જીવનમાં છે તો એ હાજરી એમને એમ બેસી રહેશે નહીં. જો દેવની હાજરી મારા અને તમારા જીવનમાં છે એ એમને એમ બેસી રહેશે નહીં. એ બધું ઇન્ક્રીઝ કર્યા કરશે, એ વૃદ્ધિ કર્યા કરશે, શારીરિક તંદુરસ્તીમાં લઈ જશે, માનસિક શાંતિમાં લઈ જશે, સામાજિક સુલેહ શાંતિમાં આવશે અને આત્મિક આશીર્વાદો પુષ્કળતાથી આવશે. મેં ગઈકાલે ફેમિલી પ્રેયરમાં સમજાયેલું ને, યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. નોટ ઓનલી ધનવાન એટલે રૂપિયા, પણ બીજી લાઈનમાં લખ્યું છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. પણ કોઈ ધનવાન હોય પણ બીમારીમાં હોય તો ખેદ છે, પણ યહોવાનો આશીર્વાદ એ ખેદ દૂર કરે છે. હાલેલુયા. બરોબર સમજો. કઈ કલમ છે? નીતિવચન 10:22. નીતિવચન 10:22. હું ઈચ્છું છું બધા મોડે કરી નાખજો. યહોવાનો આશીર્વાદ શું કરે છે? બધા મારી પાસે બોલો, યહોવાનો આશીર્વાદ. યહોવાનો આશીર્વાદ મને ધનવાન કરે છે અને તેની સાથે કંઈ પણ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. અને એટલે યહોવાનો આશીર્વાદ મારા પર આવ્યો, હું ધનવાન થયો. પ્રેઝ ધ લોર્ડ. મારું બેંક બેલેન્સ વધ્યું. પ્રેઝ ધ લોર્ડ. મારી પાસે પૈસા છે. હાલેલુયા. પણ આટલું પૂરતું નથી. એ ફક્ત ફાઇનાન્શિયલ બ્લેસિંગ માટે નથી લખેલું. નીચેની લાઈન એમ કહે છે કે તેની સાથે કંઈ પણ ખેદ મિશ્રિત નથી. અને કંઈ પણ ખેદ મિશ્રિત નથી એનો મતલબ શું થયો? તમે શરીરમાં સાજા હશો. આમેન. કે કોઈ દ્રવ્યવાન હોય, અરામનો સેનાપતિ, નામ શું હતું? નામાન હતો. તો યોદ્ધો, ધન સંપત્તિ વાળો હોવો જોઈએ, પણ હતો બીમાર, કોડિયો હતો. બાઇબલ એમ કહે છે કે યહોવાનો આશીર્વાદ છે ને, નોટ ઓનલી ધનવાન, પણ દરેક પ્રકારના દુઃખો, દરેક પ્રકારની પીડા, દરેક પ્રકારનો ખેદ દૂર કરનારો આશીર્વાદ છે. એટલે યહોવાનો આશીર્વાદ આવે છે. હા, ચોક્કસ હું ફાઇનાન્શિયલી આશીર્વાદિત થઉં છું, પણ બીજી બાબત, હું શરીરમાં આશીર્વાદિત હોઉં છું. બોલો, હું શરીરમાં આશીર્વાદિત છું, હું તંદુરસ્ત છું. ઈસુના સોળથી હું સાજો થયેલો છું. મરકી મારા તંબુની પાસે આવશે નહીં. હાલેલુયા. એટલે શરીરને લગતો ખેદ હશે ને યહોવાના આશીર્વાદમાં. બીજી વસ્તુ મેં શું કહી હતી ગઈકાલે? માનસિક શાંતિ. કે કોઈક માણસ બહુ જ ધનવાન થઈ ગયો, શું તો કે યહોવાએ આશીર્વાદ આપ્યો, પણ મનની શાંતિ નથી, ચિંતાઓ છે. મારા છોકરાને ક્યાં નોકરી મળશે, મારા છોકરીનું ક્યાં લગ્ન થશે, પછી મારા ભવિષ્યમાં કેમનું થશે, અમારું ઘર હશે કે નહીં, અમારું પેલું શું થશે, મારા જોબમાં પેલું, અને મગજ ઠેકાણે જ ના રે. ચિંતા ને ડિસ્ટર્બ ને કડવાશ. પ્રભુ કહે છે કે યહોવાનો આશીર્વાદ એવો છે ને, એમાં કંઈ ખેદ મિશ્રિત નથી. એટલે માનસિક શાંતિમાં લઈ જાય છે. પછી સોશિયલ બ્લેસિંગ આવે છે. કેવા બ્લેસિંગ આવે છે? સોશિયલ બ્લેસિંગ આવે છે. ઘણીવાર યહોવાનો આશીર્વાદ આવી ગયો, ધનવાન થઈ ગયો, પણ ઘરમાં તો ઝઘડા ઝઘડી ચાલુ છે, કુટુંબમાં અશાંતિ છે. છેવટે પડોશી જોડે ઝઘડો થઈ ગયો, તો ઓફિસમાં ગયો તો પેલા મારા બોસ જોડે ઝઘડો થઈ ગયો, તો રસ્તામાં આવતા બાઈક અથડ્યો ત્યાં ઝઘડો થઈ ગયો. પણ હું તમને કહું, યહોવાનો આશીર્વાદ તમને બધેથી કૃપા પમાડશે. તમે માણસોની દ્રષ્ટિમાં અને દેવની દ્રષ્ટિમાં કૃપા પામશો. હાલેલુયા. અને છેલ્લી વસ્તુ, સ્વર્ગીય આશીર્વાદો અને આત્મિક આશીર્વાદો ખુલી જશે. હાલેલુયા. સો યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. આમેન. અને હું ઈચ્છું છું કે આશીર્વાદ આપણા બધાના ઉપર બહુ બધો આવે. અને આશીર્વાદ આવે છે ત્યારે બાઇબલ કહે છે કંઈ ખેદ મિશ્રિત નથી.
એટલે હું શરીરમાં આશીર્વાદિત રહું છું, કુટુંબમાં આશીર્વાદિત રહું છું, સમાજમાં આશીર્વાદિત રહું છું, માનસિક રીતે આશીર્વાદિત રહું છું, અને સ્વર્ગીય આશીર્વાદોથી પણ હું આશીર્વાદિત થઉં છું. આમેન. દેવની હાજરી ઓબેદ અદોમ ગિત્તીએ એના ઘરમાં રાખી. આજે રાત્રે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમે એ ખાતરી અનુભવો છો કે દેવની હાજરીથી તમારું જીવન ભરાઈ ગયેલું છે? શું તમે ખાતરી અનુભવો છો કે હાજરી હજી મારા જીવનમાં એક્ટિવેટ છે? એ સુસુપ્ત અવસ્થામાં નહીં છે ખરી, પણ મને અનુભવાતી નહીં એવું નહીં. એ સળગતી રહેવી જોઈએ, એ અનુભવાતી રહેવી જોઈએ. તમે એને જે ઓનર આપવાનું છે એ માન સન્માન આપતા હોવા જોઈએ. આજે હું તમારા ઘરે આવીને બેસીશ તોય તમે એટલા એલર્ટ થઈ જશો, અમારા સાહેબ અમારા ઘેર આવ્યા છે, તમે ચા લાવશો, પેલું લાવશો. પણ હું તમારા ઘેર આવું તમે ના મારતો અત્યારે કામ છે સાહેબ, હવે તમે બેહો થોડીક વાર, અડધો કલાક હું કપડાં ધોઈને આવું. તમે એવું નહીં કરો. જો સ્વાભાવિક સેવકને તમે માન આપવા માટે બધાય કામ છોડીને મને આવકારવા આવશો, તો આ તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. એની હાજરીને આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણી મંડળીમાં જે માન સન્માન મળવું જોઈએ એ મળવું જ જોઈએ. અને તો હું તમને કહું, આશીર્વાદો એટલા ઝડપથી વધશે ને કે આખા દેશને ખબર પડશે કે ઓબેદ અદોમ ગિત્તીના ઘરને દેવે આશીર્વાદ દીધો છે. હાલેલુયા. તમારા પડોશીઓને ખબર પડશે આમના પર દેવનો આશીર્વાદ આવ્યો છે. અને દેશના રાજા નહીં કે છે ખબર પડી કે આના પર દેવનો આશીર્વાદ આવ્યો છે. પ્રભુ આપણને આશીર્વાદિત કરવા માંગે છે. આમેન. તમે સ્વીકારવા તૈયાર છો ખરા? એ હાજરી શાંતિ પુત્રો ઉપર આશીર્વાદ લાવે છે, અશાંતિ પુત્રોનું નુકસાન થાય છે. ખબર છે? પલિસ્તીન ત્યાં શું થયું? લોકો મરી ગયા. બેથશેમેશમાં અયોગ્ય રીતે ખોલીને જોઈ લો, લે આપણે વાંધો નહીં, એમાં શું છે? શું થયું? મરણ આવી ગયું. જે ઓનર નતા જાળવતા એમના માટે હાજરી બહુ ભારે હતી. પછી એમણે માન સન્માન જાળવ્યું, એમના માટે આશીર્વાદોનો ઝરો હતો. હાલેલુયા. અને આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ દેવની હાજરી આપણા માટે બહુ મોટા આશીર્વાદનો ઝરો છે. હાલેલુયા. આવો આપણે ઊભા થઈએ અને પ્રભુને કહીએ, યસ પ્રભુ, તમારી હાજરીથી અમને ભરી દો.